વધુમાં વધુ સમય તમારો અત્યારે મોબાઈલની અંદર જઈ રહ્યો છે. જે નોન લિવિંગ છે એ તમને અત્યારે રમાડી રહ્યો છે. આજથી 10-15 વર્ષ પહેલાં અમારી શિબિરની અંદર અમે સિગરેટ માટે બોલતા હતા, દારૂ માટે બોલતા હતા કે આ એક 3 ઇંચની સિગરેટ 6 ફૂટના માણસને ખતમ કરી શકે છે. હવે અમારે એમ કહેવું પડશે 6 ઇંચનો મોબાઈલ 6 ફૂટના માણસના જીવનની પથારી ફેરવી શકે છે. આખા દિવસની અંદર તમારા કેટલા કલાક થાય છે. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું, અમેરિકામાં લાસ વેગાસ છે. સાંભળીશ? કેમ સાંભળ્યું? તમારે કઈ લેવા દેવા? શું વખણાય છે ત્યાંનું? કસિનો. એ અમેરિકાના લાસ વેગાસની અંદર, હજી હમણાંની જ વાત કરું છું, એરોન નામના એક માણસે મેરેજ કર્યા. કોની સાથે કર્યા? મોબાઈલની સાથે. મોબાઈલની સાથે. એ ચર્ચની અંદર ગયો, પાદરીને કીધું કે મારે મેરેજ કરવા છે. કમ ઓન. પાદરી કીધું રેડી, આઈ એમ રેડી, તું આવી જા, હું જે પ્રેયર વગેરે બોલવાની છે બધું બોલી દઉં. અને એણે કીધું ક્યાં છોકરી ક્યાં છે? એને ખિસ્સામાંથી કાઢી. આની સાથે પાદરીને ચક્કર આવવા માંડ્યા. આની સાથે યસ, આની સાથે મારે મેરેજ કરવાના છે. પેલા ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરી, ભગવાન હવે આ શું જમાનો આવ્યો છે, મારે કોની સાથે? અને આજે જે અમેરિકામાં ચાલે છે, આફ્ટર 10 યર્સ કદાચ ઇન્ડિયામાં આના જેવી જાહેરાતો સાંભળવા મળશે. કઈ ખબર છે? ફોરેન રિટર્ન છે, સ્લિમ છે, સ્માર્ટ છે, કમાતો ધમાતો છે, અને પછી એવા યુવકને સંસ્કારી સેલફોન સાથે મેરેજ કરવા છે. મોડેલનો કોઈ બાધ નથી. અને પછી ઇન્ડિયાના ગોરજીઓ પણ હવે મજાના આવ્યા છે. 10 વર્ષમાં તો ઇન્ડિયાના ગોરજીઓ બદલાઈ જવાના છે. એ વિધિ કરાવશે, 4 ફેરા ફરાવશે ત્યારે ઓમ ટીવી, અરે ઓમ મોબાઈલ આવ્યો, એન્ડ્રોઈડ આવ્યો, વોટ્સએપ આવ્યો, સેલ ફોન આવ્યો, બધી કંપનીના નામ બોલાવી મંત્રોચ્ચાર કરી લગ્ન કરાવીને પછી તમને સપ્તપદીના 7 વચન આપશે. મેરેજ નથી કર્યા ને તમે? કરશો એટલે બધું જ ભાન પડી જવાનું છે. ત્યાં સપ્તપદીના 7 વચન હોય છે. વર્તમાન હિન્દુસ્તાનની વિધિમાં સપ્તપદીના 7 વચન કયા હોય છે એમાં તમારે અત્યારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ મેં નવા 7 વચન તમારા માટે શોધી રાખ્યા છે કે હવે જ્યારે સેલફોનની સાથે મેરેજ થશે, મોબાઈલની સાથે મેરેજ થશે, ત્યારે ઓલો ગુરજી બોલશે પહેલું વચન કે મારા મોબાઈલની બેટરીને હું રોજ ચાર્જ કરીશ. નંબર 2, હું બોલીશ, તમે નંબર ગણતા રહેજો. નંબર 2, એને ક્યારેક કચરામાં, પાણીમાં પડવા નહીં દઉં, રિક્ષામાં, ટેક્સીમાં એને ક્યારેય મૂકીને હું ક્યાંય નહીં જાઉં. નંબર 3, હું જેની સાથે મેરેજ કરીશ એના સિવાય બજારમાં 3G, 4G, 5G ગમે તેવું મોડલ આવશે, ઊંચી આંખ કરીને ક્યારેય જોઈશ નહીં. આના સિવાયના બધા મોબાઈલ મારા માટે મા બહેન સમાન ગણવાના રહેશે. નંબર 4, જ્યારે એનું રિચાર્જ કરાવવાનું હશે, રિપેરિંગ કરાવવાનું હશે, મારા ખર્ચે કરીશ. આખી જિંદગી સુધી હું એને નભાવી લઈશ. નંબર 5, એ ગમે તેવો ઘરડી થશે કે ઘરડો થશે પણ હું એને ક્યારેય છોડીશ નહીં. મારી જવાબદારી છે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું એને મારી સાથે રાખીશ. નંબર 6, સંસારમાં પતિ અને પત્ની એકબીજાના સાથે સહાયથી જીવનમાં પ્રોગ્રેસ કરતા હોય છે. હું પણ સેલફોનમાં જીપીએસની સર્વિસથી જ જીવનમાં આગળના પગલાં ભર્યા કરું. અને સપ્તપદીનું 7મું વચન બરાબર સાંભળી લો કે જ્યારે પણ કોઈ જીવન સાથી હોય જેની સાથે લગ્ન કર્યા હોય છે ને, ત્યારે કોઈ પણ શુભ કાર્ય હોય, કોઈ પણ ધર્મ કાર્ય હોય ત્યારે પતિ પત્નીને સાથે લઈને જતો હોય છે. એવી જ રીતના હું દેરાસરમાં જઈશ, પૂજાના કપડે હોઈશ તો ધોતિયામાં ખોસીને લઈ જઈશ, અપાસરામાં પણ ભેગો લઈ જઈશ, અને છેલ્લે શિબિરમાં જઈશ તો ગમે ત્યાં નાખીને એને લઈ તો જઈશ. આ સપ્તપદીના તમારા 7 વચન છે.
લિવિંગ કરતાં નોન લિવિંગનો પ્રેમ તમારો વધતો ચાલ્યો છે. અને એટલે જ મારે આજે તમને લવ ઇઝ ધ સ્પેસ ઉપર બોલવું પડે છે.